નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો વિષયના આજના આ યુટ્યુબ લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું ફરી એકવાર સ્વાગત છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વો વિષયને નિહાળી રહ્યા છો એકાઉન્ટ ઓફ અમિતભાઈ કે સોમાણીની યુટ્યુબ ચેનલ પર, જેમાં મિત્રો આજનો અભ્યાસનું જે ધોરણ છે એ છે ધોરણ 11 કોમર્સ. આપણો અભ્યાસનો વિષય છે મિત્રો નામાના મૂળ તત્વો, જેને આપણે નામું તરીકે ઓળખીએ છીએ. નામાના મૂળ તત્વો વિશે મિત્રો આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ ભાગ 1નો, એ ભાગ 1માં પ્રકરણ નંબર 7, જેનું નામ છે રોકડ મેળ અને તેના પ્રકારો. અને આ પ્રકારોમાં મિત્રો 7 વિડીયો આપની સમક્ષ રજૂ થઈ ચૂક્યા છે. આજનો વિડીયો નંબર 8 આપની સમક્ષ રજૂ થઈ રહ્યો છે. અને 7 વિડીયોમાં જે કંઈ ટૉપિક મિત્રો આપણે ચલાવ્યા છે એ મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય એવા ટૉપિકોનો જ આપણે સમાવેશ કર્યો છે. તો આ બધા જ વિડીયો લેક્ચરોને આપ વારે વારે રિવિઝન કરતા રહ્યો અને નિહાળતા રહેશો. અને એના રિવિઝન દરમિયાન જો આપને કોઈ પ્રશ્ન રહેતો હોય તો આપ સૌ વિદ્યાર્થીઓ ચોક્કસથી કમેન્ટમાં મને જણાવશો, એવી આપ સૌ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે. તો આજના મિત્રો વિડીયો નંબર 8માં આપણો જે અભ્યાસનો વિષયાંક છે એ છે ઉદાહરણ 3, જેમાં રોકડ અને બેંકના ખાનાવાળો 2 ખાનાવાળો રોકડ મેળ આપણે તૈયાર કરવાનો છે. અને ઉદાહરણ દ્વારા એ બંનેના વ્યવહારોની સમજૂતી આપણે મેળવવાની છે. આ અગાઉના મિત્રો વિડીયો નંબર 7માં આપણે રોકડ અને બેંકના ખાનાવાળા રોકડ મેળ તૈયાર કરવા માટે જે કંઈ જરૂરી શબ્દો હતા એ શબ્દોની સમજૂતી વિશે આપણે સમજ્યા હતા, જેના દ્વારા આજના ઉદાહરણને આપણે વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીં મિત્રો આજના ઉદાહરણ 3માં રોકડ મેળમાં રોકડ અને બેંકના ખાનાવાળા રોકડ મેળની તૈયારી સાથે આપણે ઉદાહરણમાં આગળ વધવાનું છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો પોતાની ટેક્સ્ટ બુક નામાના મૂળ તત્વની ભાગ 1ની ટેક્સ્ટ બુક, જેમાં પ્રકરણ નંબર 7નું ઉદાહરણ 3 આપ સૌ પોતપોતાની સમક્ષ રાખશો, જેમાંથી ઉદાહરણ 3ના રકમ અને વ્યવહારોની એક સ્લાઇડ આપણે કરી છે. પણ વ્યવહારો મિત્રો આપણે સમજવા કરતાં જવાબો સમજવા આપણા માટે વધુ જરૂરી બનશે. તો આપ સૌની સમક્ષ જવાબની સ્લાઇડ હું સતત રાખીશ અને ઉદાહરણમાં જે કંઈ રકમ આપી છે એ રકમના વ્યવહારો હું મૌખિક રીતે બોલતો જાઉં છું. આપ સૌ પોતાની ટેક્સ્ટ બુક આપની પાસે રાખશો, જેથી કરીને વ્યવહારો કયા પ્રકારે આપ્યા છે, કેવા સ્વરૂપે આપ્યા છે તેનો આપ સૌને ચોક્કસ ખ્યાલ આવી શકે. તો આપ સૌ વિદ્યાર્થીઓ પોતાની નામાના ભાગ 1ની ટેક્સ્ટ બુક અને કેલ્ક્યુલેટર આ બંને વસ્તુઓ સાથે લઈને બેસશો, જેથી કરીને હું ઉદાહરણ આપણને સ્પષ્ટ સમજાવી શકું. તો આપણે મિત્રો ઉદાહરણ 3ના જવાબ તરફ આગળ વધીશું. તો અહીં મિત્રો આપ સૌ જોઈ શકશો કે આપને ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ 3 જે રકમ આપી છે એ આ મુજબ છે કે નીચેના વ્યવહારો પરથી શ્રી ગાયત્રી બ્રધર્સના ચોપડે રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો આ રીતે મિત્રો શ્રી ગાયત્રી બ્રધર્સ નામની પેઢીનો રોકડ મેળ માટેના 2015 એપ્રિલ માસના વ્યવહારો આપણને આપવામાં આવ્યા છે, જેના આધારે આપણે તેનો રોકડ અને બેંકના ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાની સૂચના આપેલી છે. તો અહીં મિત્રો આપ સૌ જવાબનું કોષ્ટક જોઈ શકો છો. સૌથી પહેલાં ઉપર મધ્યમાં જે તે વેપારી પેઢીનું નામ આપણે લખીને એનું શીર્ષક એટલે કે હેડિંગ તૈયાર કરીશું. તો શીર્ષક એ રીતે લગાવેલું છે કે શ્રી ગાયત્રી બ્રધર્સનો એપ્રિલ 2015નો રોકડ મેળ. હવે અહીં મિત્રો ઉધાર અને જમા ખાનાઓ ક્યાં ક્યાં છે એ વસ્તુ તો આપણે નમૂનાઓમાં ઓલરેડી સમજેલા છીએ. તો દાખલાની ઉદાહરણની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મિત્રો એપ્રિલ 1નો વ્યવહાર, જેમાં એવી સૂચના છે કે શરૂઆતની રોકડ શિલ્લક રૂપિયા 6000 અને શરૂઆતની બેંક શિલ્લક રૂપિયા 5000. તો અહીં મિત્રો રોકડની અને બેંક શિલ્લક બંને વસ્તુઓની હંમેશા ઉધાર બાકી હોય છે, એ વસ્તુ આપ સૌ વિદ્યાર્થીઓ યાદ રાખશો. રોકડની હંમેશા ઉધાર બાકી હોય છે એ ફિક્સ છે, પણ બેંકના ખાનામાં મિત્રો આપણે ગયા લેક્ચરમાં જે થિયરી પ્રશ્ન જોયા એમાં પણ બેંક ઓવરડ્રાફ્ટ વખતે આપણને એ વસ્તુ જણાવેલી હતી કે ભાઈ રોકડ ખાતાની ઉધાર બાકી હોય એવું ફિક્સ છે,
પણ બેંકના ખાનાની ક્યારેક ઉધાર બાકી પણ હોઈ શકે અને ક્યારેક જમા બાકી પણ હોઈ શકે. તો આ બાબતને મિત્રો યાદ રાખશો કે રોકડ મેળની ઉધાર બાકી હંમેશા ફિક્સ આવશે, પણ જો બેંકની બેંક સિલક આપી હોય તો એને ઉધાર બાકી કહેવાય છે, અને જો બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોય તો એને મિત્રો જમા બાકી કહેવાય છે. તો બેંક સિલકને ઉધાર બાજુ અને બેંક ઓવરડ્રાફ્ટને રોકડ મેળની જમા બાજુ શરૂઆતની બાકી તરીકે બાકી આગળ લાવ્યામાં દર્શાવવામાં આવે છે. તો આ બાબતનો મિત્રો ખાસ ધ્યાન રાખશો. રોકડ મેળના વ્યવહારોમાં મોટાભાગે 1લી તારીખના વ્યવહારમાં રોકડ મેળના જે કંઈ ખાનાઓનો આપણે સમાવેશ કરતા હોય તેની શરૂની બાકીઓ આપેલી હોય છે. તો અહીં મિત્રો જે રોકડ સિલક આપી અને બેંક સિલક જે આપી છે એ આપણી એપ્રિલ માસની 1લી તારીખે શરૂઆતની બાકી છે. તો આપ સૌ જોઈ શકશો રોકડ મેળની ઉધાર બાજુ તારીખના ખાનામાં 2015ની સાલ, ત્યારબાદ એપ્રિલ 1 કરીને શરૂઆતની બાકી માટેનો નક્કી કરેલો શબ્દ છે બાકી આગળ લાવ્યા. તો અહીં મિત્રો વિગતના ખાનામાં આપ જોશો બાકી આગળ લાવ્યા લખેલું છે. 5 નંબરને ખાતા વહી પાના નંબર એનો કોઈ આવતો નથી, અને રોકડના ખાનામાં જે રોકડ સિલક હોય એ બતાવેલ છે 6000, અને બેંકના ખાનામાં જે કંઈ બેંક સિલક છે એ બતાવેલી છે 5000. તો અહીં મિત્રો રોકડની શરૂઆતની જે બાકી હોય એ રોકડ સિલકને રોકડના ખાનામાં બાકી આગળ લાવ્યા તરીકે, અને જો મિત્રો બેંકના ખાનામાં બેંક સિલક હોય તો બાકીની સાથે રોકડ સાથે બેંકના ખાનામાં ઉધાર બાજુ દર્શાવવાની. અને અહીં મિત્રો ધારો કે બેંક સિલકના બદલે બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હોત તો એ ઓવરડ્રાફ્ટની રકમને આપણે રોકડ મેળની જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે બેંકના ખાનામાં બતાવવો પડે. તો આ રીતે મિત્રો બેંક સિલકને ઉધાર બાજુ અને બેંક ઓવરડ્રાફ્ટને જમા બાજુ બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવે છે. તો ત્યારબાદના વ્યવહારો તરફ મિત્રો આગળ વધીએ. તો તારીખ 3માં એવું કહે છે કે પંકજને રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. તો અહીં મિત્રો રોકડ માલનું વેચાણ થાય છે, એટલે રોકડેથી માલ વેચવાના કારણે ધંધામાં રોકડ આવે છે. તો રોકડ આવે તો થશે મિત્રો ઉધાર, એટલે અહીં રોકડ મેળની ઉધાર બાજુ તારીખના ખાનામાં લખેલ છે 3, વિગતમાં લખેલું છે વેચાણ ખાતે. એટલે કે જ્યારે મિત્રો રોકડ મેળના વ્યવહાર હોય ત્યારે રોકડ આવે તો ઉધાર અને રોકડ જાય તો જમા, અને સામી જે ઉધાર કે જમા એન્ટ્રી થતી હોય એનું નામ વિગતના ખાનામાં અહીં લખવામાં આવે છે. તો અહીં મિત્રો જે રોકડની આવક થાય છે એ વેચાણ થવાના કારણે થાય છે, એટલે વેચાણ ખાતે જમા થાય છે. એટલે વિગતમાં હંમેશા જ્યારે રોકડ મેળની ઉધાર બાજુ એન્ટ્રી આપતા હોઈએ ત્યારે વિગતમાં જમા અસર પામનાર ખાતાનું નામ આવે છે. તો વેચાણ ખાતે જમા કરેલ છે. હવે મિત્રો અહીં જે આપણે 10,000 રૂપિયાનો માલ રોકડેથી વેચ્યો છે એ 10% વેપારી વટાવથી વેચ્યો છે. તો 10,000 રૂપિયાના માલ ઉપર 10% લેખે વેપારી વટાવ ગણીએ તો 10,000 રૂપિયાના 10% એટલે રકમ થશે મિત્રો 1,000, અને 1,000 રૂપિયાને કુલ 10,000માંથી બાદ કરીએ તો 10,000માંથી 1,000 બાદ કરતાં ચોખ્ખી રકમ આવશે 9,000. તો અહીં મિત્રો આપણે વેપારી વટાવ ગણીએ છીએ પણ એની નોંધ કરવામાં આવતી નથી. એટલે વેપારી વટાવ જે કંઈ ટકાવારી પ્રમાણે સૂચવેલ હોય એ ટકાવારી મુજબ વેપારી વટાવ બાદ કરીને જે રકમ આવે એ જ આપણું ચોખ્ખું વેચાણ ગણાશે. તો અહીં મિત્રો રોકડેથી માલ વેચ્યો હોવાથી રોકડના ખાનામાં 9,000ની રકમ દર્શાવેલી આપને જોવા મળશે. તો તારીખ 3માં જે મિત્રો માલનું વેચાણ કર્યું છે રોકડેથી એ વેચાણ ખાતે રોકડેથી વેચાણ કર્યું છે એટલે રોકડના ખાનામાં 9,000 તરીકે ત્યાં દર્શાવેલ છે. ત્યારબાદનો વ્યવહાર મિત્રો જોઈએ આપણે. તો વ્યવહાર છે 5 તારીખનો, જેમાં એવી સૂચના છે કે જાનકી પાસેથી રૂપિયા 3,000નો માલ રોકડેથી ખરીદ્યો. તો અહીં મિત્રો રોકડ માલની ખરીદી થાય છે, અને રોકડેથી માલની ખરીદી કરવાનો અર્થ છે ખરીદી કરો તો રોકડ ધંધામાંથી જાય છે. ખરીદી કરવાના કારણે માલ ધંધામાં આવે છે, જ્યારે રોકડ ધંધામાંથી જાય છે. તો રોકડ જાય તો મિત્રો રોકડ મેળની જમા બાજુ રોકડ મેળના ખાનામાં તારીખમાં ઉલ્લેખ થશે તારીખ 5, વિગતમાં લખાશે ખરીદ ખાતે, અને રોકડ
ચૂકવાય છે ખરીદીના બદલામાં, એટલે રોકડના ખાનામાં મિત્રો રકમ દર્શાવેલી છે 3000. તો અહીં મિત્રો 3000 રૂપિયાના માલની ખરીદી રોકડ મેળની જમા બાજુ એટલે કે વ્યય બાજુ બતાવવામાં આવશે. ત્યારબાદનો મિત્રો તારીખ 7નો વ્યવહાર છે એ છે ₹1500 રોકડા બેંકમાં ભર્યા. હવે જે શબ્દ મિત્રો આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા, જેને આપણે જમા ખર્ચી મેળ વ્યવહાર કીધો હતો, તો આ રીતે જમા ખર્ચી વ્યવહારમાં આપણે એવી સ્પષ્ટ રીતે સમજૂતી મેળવી હતી. રોકડ જે કંઈ આવે છે અને રોકડ જે કંઈ જાય છે એ વસ્તુનો ઉલ્લેખ અહીં મિત્રો આપણે કરીએ છીએ કે રોકડ મેળમાં રોકડ અને બેંક સિલક બંનેને અસર કરતા જે કંઈ વ્યવહારો હોય એ વ્યવહારોની સમજૂતી આપણે મેળવીએ છીએ. તો રોકડ મેળના જે કંઈ વ્યવહારો આપણે અમલમાં મૂકીએ છીએ એ વ્યવહારોમાં રોકડ અને બેંક બંનેને અસર કરતા હોય એવા વ્યવહારને આપણે જમા ખર્ચી વ્યવહાર કહીએ છીએ. તો અહીં મિત્રો રોકડા બેંકમાં ભર્યા છે, એના કારણે મિત્રો ધંધામાંથી રોકડ જાય છે, એટલે પહેલાં એની અસર આવશે રોકડ મેળની જમા બાજુ. તો આપ જમા બાજુ જોઈ શકશો કે તારીખના ખાનામાં મિત્રો લખેલ છે 7, વિગતમાં લખેલું છે બેંક ખાતે. અને જ્યારે મિત્રો જમા ખર્ચી વ્યવહાર આવે ત્યારે ખાતા વહી પાના નંબરના ખાનામાં જખ એટલે કે જમા ખર્ચીનું શોર્ટ ફોર્મ લખવામાં આવે છે, અને રોકડ રકમ જાય છે એટલે રોકડના ખાનામાં લખેલા છે 1500 રૂપિયા. તો અહીં મિત્રો સૌપ્રથમ રોકડ જાય છે એની એન્ટ્રી આપી છે રોકડ મેળની જમા બાજુ. હવે એ જ રીતે મિત્રો આપણે બેંકના ખાનામાં રકમ આવે છે, એટલે કે આપણે જે રોકડ ભરીએ છીએ એ મેળવનાર બને છે બેંક. તો બેંક મેળવનાર હોવાથી બેંકના ખાતે પણ મિત્રો ઉધાર કરવામાં આવે છે. તો રોકડ મેળની ઉધાર બાજુ પણ આપ જોઈ શકશો કે 7 તારીખનો વ્યવહાર ત્યાં નોંધેલો છે. તો તારીખના ખાનામાં છે મિત્રો 7, વિગતમાં લખેલ છે રોકડ ખાતે, ખાતા વહી પાના નંબરના ખાનામાં લખાય છે જમા ખર્ચી એટલે કે જખ, અને રોકડની વિગત માટે રકમ આપેલી છે મિત્રો બેંકના ખાનામાં, એટલે બેંકના ખાનામાં આપ જોશો તો 1500 રૂપિયા લખેલા છે. તો આ રીતે મિત્રો રોકડ સિલક જાય છે એટલે જમા બાજુ રોકડના ખાનામાં 1500 બતાવેલા છે, અને બેંકના ખાતામાં આપણે ભર્યા છે એટલે બેંક મેળવનાર છે. તો મેળવનાર તરીકે આપણી બેંક સિલક વધે છે, એટલે બેંક સિલક વધે છે એટલે ઉધાર બાજુ આપણે બેંકના ખાનામાં 1500 રૂપિયા દર્શાવેલ છે. અને આ રીતે મિત્રો જ્યારે રોકડ સિલક અને બેંક સિલક બંનેમાં વધઘટ થતી હોય એક જ વ્યવહારમાં, ત્યારે એવા વ્યવહારને આપણે મિત્રો જમા ખર્ચી વ્યવહાર કહીએ છીએ. અને જમા ખર્ચી વ્યવહાર જ્યારે અમલમાં આવે ત્યારે એની નોંધ મિત્રો હંમેશા રોકડ મેળની બંને બાજુ આવશે. અને જમા ખર્ચી વ્યવહાર છે એવું દર્શાવવા માટે ખાતા વહી પાના નંબરના ખાનામાં બંને બાજુ જમા ખર્ચી વ્યવહારનું ટૂંકું નામ જખ એવું દર્શાવવામાં આવે છે. તો આ વસ્તુ મિત્રો આપ ખાસ ધ્યાન રાખશો, અને જ્યારે આવા વ્યવહારની એન્ટ્રીઓ તમે આપો છો ત્યારે આ બધી બાબતોની ખાસ કાળજી રાખશો. તો તારીખ 7 બાદ વ્યવહાર છે તારીખ 9નો, જેમાં એવી સૂચના છે કે સ્ટેશનરી ખર્ચના ₹1000 અને પગારના ₹3000 ચેકથી ચૂકવી આપ્યા. તો જ્યારે મિત્રો આપણે ચેકના નાણાં બેંકમાં ભરીએ ત્યારે આપણા વતી બેંક મેળવનાર બને, અને જ્યારે મિત્રો આપણે ચેકથી કોઈ રકમની ચૂકવણી કરીએ ત્યારે આપણા વતી આપનાર બેંક બને. તો બેંક છે મિત્રો વ્યક્તિ ખાતાનો નિયમ ધરાવતી સંસ્થા છે. તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ જ્યારે બેંક મેળવનાર હશે કે લેનાર હશે ત્યારે એના ખાતે ઉધાર થશે, અને જ્યારે બેંક આપનાર કે દેનાર હોય ત્યારે એના ખાતે જમા થશે. તો અહીં મિત્રો આપણે તારીખ 9ના રોજ સ્ટેશનરી ખર્ચના ₹1000 અને પગારના ₹3000 ચેકથી ચૂકવ્યા છે. તો ચેકથી આપણે ચૂકવ્યા હોય ત્યારે આપણા વતી નાણાં ચૂકવનાર કે નાણાં આપનાર બને છે બેંક. તો અહીં આપનાર તરીકે બેંકના ખાતે જમા અસર થતી હોવાથી રોકડ મેળની જમા બાજુ આ વ્યવહારની અસર કરવામાં આવશે. તો આપ સૌ જોઈ શકશો કે રોકડ મેળની જમા બાજુ તારીખના ખાનામાં લખેલ છે 9, વિગતમાં લખેલ છે સ્ટેશનરી ખર્ચ ખાતે, અને ચેકથી ચૂકવેલી રકમ છે એટલે બેંકના ખાનામાં 1000 રૂપિયા દર્શાવેલા છે. એવી જ રીતે તે જ બાજુ તારીખ 9ના રોજ વિગતમાં લખેલ છે પગાર ખાતે, અને બેંકના ખાનામાં દર્શાવેલ છે ₹3000. તો આ રીતે મિત્રો
9 તારીખના રોજ સ્ટેશનરીના ખર્ચ પેટે ₹1,000 અને પગારના ₹3,000 બંને રકમ ચેકથી ચૂકવી હોવાથી બંને રકમને જમા બાજુ બેંકના ખાનામાં બતાવેલ છે. તો આ રીતે મિત્રો અહીં આપણે એક જ દિવસમાં 2 વ્યવહારો ચેકથી ચૂકવેલા હોવાથી આપણે બંનેને જમા બાજુ એની એન્ટ્રી આપી છે. ત્યારબાદનો મિત્રો તારીખ 11નો વ્યવહાર છે, જેમાં એવી સૂચના છે કે દુકાન ભાડાના ₹1,100 રોકડા ચૂકવી આપ્યા. તો દુકાન ભાડા પેટે મિત્રો જે આ કંઈ આપણે ભાડું ચૂકવીએ છીએ એ રોકડેથી ચૂકવતા હોવાથી ધંધામાંથી રોકડ જાય છે. તો રોકડ જાય ત્યારે મિત્રો થશે જમા. તો અહીં રોકડ મેળની જમા બાજુ એટલે કે વ્યય બાજુ તારીખના ખાનામાં લખેલું છે મિત્રો 11. ખર્ચ થાય છે દુકાન ભાડાનો, તો વિગતમાં લખી છે દુકાન ભાડા ખાતે અને રોકડા ચૂકવેલા હોવાથી રોકડના ખાનામાં દર્શાવેલ છે ₹1,100. તો અહીં મિત્રો ₹1,100 રોકડા ચૂકવી આપણે દુકાન ભાડું ચૂકવેલું છે. તો રોકડેથી કરેલો ખર્ચ રોકડ ખર્ચ કરવાથી રોકડ જતી હોવાથી રોકડ મેળની જમા બાજુ એ વિગત દર્શાવવામાં આવી છે. ત્યારબાદનો મિત્રો વ્યવહાર છે એ છે તારીખ 14નો વ્યવહાર, જેમાં એવી સૂચના છે કે યેસા પાસેથી ₹3,000નો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. તો અહીં મિત્રો 14 તારીખના રોજ આપણને યેસા પાસેથી એક ચેકની રકમ મળે છે ₹3,000 અને એ ચેક પાછો આપણે બેંકમાં પણ ભરી દીધો છે. એટલે એનો અર્થ એવો થશે કે આપણા વતી મેળવનાર બનશે બેંક. તો જ્યારે મિત્રો ચેકની રકમ આપણને મળે અને આપણે એ ચેક બેંકમાં જમા કરાવીએ ત્યારે આપણા વતી નાણાં મેળવનાર બની જશે બેંક. તો બેંક નાણાં મેળવનાર છે અને વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે મેળવનાર ખાતે થાય છે ઉધાર. તો અહીં મિત્રો રોકડ મેળની ઉધાર બાજુ તારીખના ખાનામાં 14 વિગતમાં નામ આવશે યેસાનું, કેમ કે આપણે જે મિત્રો ચેકથી રકમ મળી છે એ બેંક મેળવનાર છે એટલે બેંક ખાતે ઉધાર કરીએ ત્યારે સામા પક્ષે મિત્રો આપણને રકમ આપનાર બને છે યેસા. એટલે કે આપણે યેસા પાસેથી લેવાની છે એટલે એ ખરેખર આપણા દેવાદાર બને છે. તો દેવાદાર જ્યારે આપણને રકમ ચૂકવી આપે ત્યારે દેવાદાર ખાતે જમા કરવામાં આવે છે. તો યેસા ખાતે જમા થતું હોવાથી વિગતમાં અહીં જમા એન્ટ્રીનું નામ લખવાનો આપણો નિયમ છે. તો બેંક ખાતાની અસર આપવા માટે રોકડ મેળની ઉધાર બાજુ તારીખના ખાનામાં 14 વિગતના ખાનામાં લખેલ છે યેસા ખાતે અને બેંકમાં ચેક ભર્યો છે એટલે મિત્રો રકમ દર્શાવી છે બેંકના ખાનામાં 3,000. તો આ રીતે 14 તારીખના રોજ યેસા પાસેથી મળેલા 3,000 આપણે બેંકમાં ચેક જમા કરાવી દીધો એટલે આપણા બેંકની સિલક વધે છે એટલે બેંકના ખાનામાં મિત્રો એ ₹3,000 દર્શાવેલ છે. તો આ તો મિત્રો તારીખ 14નો વ્યવહાર. હવે જોઈએ તારીખ 17ના વ્યવહારમાં એવું કે છે કે ₹1,000 બેંકમાંથી આગના વીમા પ્રીમિયમના ભરવા ઉપાડ્યા. હવે આ વ્યવહારોમાં મિત્રો ખાસ ધ્યાન આપશો કે આવા વ્યવહારમાં તમે બેંકમાંથી કોઈ ખર્ચ ચૂકવવા અર્થે તમે નાણાં ઉપાડ્યા છે પણ હજુ એ ખર્ચ ચૂકવાનો નથી. એનો અર્થ એવો થાય છે કે બેંકમાંથી તમે નાણાં રોકડા ઉપાડ્યા છે એટલે તમારી બેંક સિલક ઘટશે અને રોકડા ઉપાડી લેવાના કારણે ધંધાની રોકડ સિલક વધશે. તો અહીં મિત્રો જ્યાં સુધી આગનું વીમા પ્રીમિયમ ચૂકવાતું નથી ત્યાં સુધી એ રોકડ રકમ તમારા ધંધામાં પડી રહેતી હોવાથી તમારી રોકડ સિલકમાં વધારો થતો જોવા મળે છે. એટલે આવા કોઈ ખર્ચ અર્થે ધંધામાંથી જો રકમ ઉપાડવામાં આવે ખાતામાંથી તો એનો અર્થ એવો જ થાય છે મિત્રો કે તમારી રોકડ સિલક અને બેંક સિલકને અસર કરતો વ્યવહાર છે. આ કોઈપણ કારણસર ધંધાની રોકડ સિલક કે બેંક સિલકમાં વધારો ઘટાડો થાય છે એટલે આ વ્યવહારને મિત્રો આપણે જમા ખર્ચી વ્યવહાર તરીકે જ નોંધીશું. તો જમા ખર્ચી વ્યવહારમાં આપણે ધંધામાંથી રોકડ ઉપાડી છે એટલે ધંધામાં મિત્રો રોકડ આવે છે. તો રોકડ આવે ત્યારે રોકડ મેળની ઉધાર બાજુ તારીખના ખાનામાં મિત્રો 17 વિગતમાં આપણે નામ લખશું બેંકનું, કેમ કે આપણી જમા એન્ટ્રી થશે બેંક ખાતે. તો વિગતમાં નામ બેંકનું અને રોકડ અને બેંકને લગતો વ્યવહાર છે એટલે આપણે આને જમા ખર્ચી વ્યવહાર કહીશું. તો ખાતાવહી પાના નંબરના ખાનામાં જમા ખર્ચી વ્યવહારની નોંધ તરીકે J.ખ એવું બતાવેલ છે અને રોકડ ઉપાડવાના કારણે ધંધામાં રોકડ આવે છે
એટલે રોકડના ખાનામાં મિત્રો 1000 રૂપિયા બતાવેલ છે. તો અહીં મિત્રો તારીખ 17ના રોજ બેંક ખાતે જમા ખર્ચી વ્યવહાર અને રોકડના ખાનામાં 1000 બતાવવામાં આવ્યા છે. આ જ વ્યવહારની અસર મિત્રો રોકડ મેળની જમા બાજુ પણ થશે. તો જમા બાજુ આપ જોઈ શકશો કે તારીખના ખાનામાં 17 બતાવેલ છે. વિગતમાં નામ છે રોકડ ખાતાનું. જમા ખર્ચી વ્યવહાર હોવાથી ખાતાવહી પાના નંબરના ખાનામાં મિત્રો લખેલ છે J-ખ અને બેંકના ખાનામાં બતાવેલ છે 1000 રૂપિયા. એટલે કે આપણા વતી જ્યારે આપણે નાણાં ઉપાડીએ ત્યારે આપણા ખાતામાંથી આપનાર બને છે બેંક. એટલે આપનાર તરીકે બેંક ખાતામાં બેંકને જમા કરેલી રકમ છે. તો આ રીતે મિત્રો 1000 રૂપિયા આવે છે રોકડા, એટલે રોકડ મેળની ઉધાર બાજુ રોકડના ખાનામાં, અને આપણને આપનાર બને છે બેંક, એટલે બેંક ખાતે જમા કરવાના છે જમા બાજુ બેંકના ખાનામાં 1000 રૂપિયા. તો આ તો મિત્રો 17 તારીખનો જમા ખર્ચી વ્યવહાર. ત્યારબાદ મિત્રો 21 તારીખ એવું કહે છે કે ઘર માટે ₹800નું ફર્નિચર ખરીદી, જરૂરી રકમનો ચેક ધંધાના બેંકના ખાતામાંથી લખી આપ્યો. હવે અહીં મિત્રો ખાસ ધ્યાન રાખીને આ વ્યવહાર સમજજો કે આપણે જે ₹800નું ફર્નિચર ખરીદ્યું છે એ ઘર માટે ખરીદ્યું છે. હવે ઘર માટે ખરીદવાનો અર્થ એવો છે કે ઘર માટે ખરીદેલ વસ્તુ એ માલિકની પોતાની અંગત બાબત ગણાય છે. તો અહીં ધંધાનો માલિક પોતાની અંગત વસ્તુની કોઈ પણ ખરીદી કરે અને એની રકમ જો મિત્રો એ ધંધામાંથી ચૂકવે તો એ માલિકે પોતાના અંગત ખર્ચ માટે લીધેલી રકમ એટલે કે એને ઉપાડ કહેવાશે. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ધંધાનો માલિક પોતાના અંગત કોઈ પણ ખર્ચાઓ ધંધામાંથી ચૂકવે તો એ ધંધાના માલિકનો એક પ્રકારનો ઉપાડ ગણાય છે. કારણ કે ધંધામાં માલિક જે કંઈ લાવે એને આપણે મૂડી કહીએ અને ધંધામાંથી પોતાના અંગત ખર્ચ માટે લઈ જાય એને આપણે મિત્રો ઉપાડ કહીએ છીએ. તો અહીં મિત્રો ₹800નું ફર્નિચરની ખરીદી કરી છે અને ખરીદી કરવાના પરિણામે જે કંઈ હિસાબે રકમ ચૂકવવાની થાય છે એ રકમનો ચેક જે તે ખાતાનો પોતાના ખાતાનો આપવાના બદલે એણે ધંધાના બેંકના ખાતામાંથી લખી આપ્યો છે. તો અહીં મિત્રો ચેકની રકમ આપનાર બેંક બનશે, એટલે આપનાર તરીકે બેંક ખાતે જમા થશે. એટલે આ વ્યવહારની અસર મિત્રો આવશે જમા બાજુ. તો આપ સૌ રોકડ મેળમાં જોઈ શકો છો કે જમા બાજુ તારીખના ખાનામાં 21 વિગતમાં લખેલ છે ઉપાડ ખાતે અને ચેક લખેલો હોવાથી બેંકના ખાનામાં લખેલા છે 800 રૂપિયા. તો આ રીતે મિત્રો જ્યારે કોઈ ધંધાનો માલિક પોતાના અંગત ખર્ચ કોઈ પણ ધંધામાંથી ચૂકવે તો જો એ ધંધાનો ચેક લખી આપે બેંકના ખાતાનો તો એ રકમ બેંકના ખાનામાં ઉપાડ તરીકે લખાય છે. અને જો મિત્રો આ જગ્યાએ રોકડા ચૂકવી આપ્યા હોત તો આપણે અહીં રોકડ જાય છે એ અર્થે રોકડ જમા બતાવત રોકડના ખાનામાં. તો આ રીતે મિત્રો કોઈ પણ માલિક પોતાના અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવે તો તેને ઉપાડ તરીકે દર્શાવવામાં આવે છે. અને જો એ ખર્ચ રોકડેથી ચૂકવે તો રોકડના ખાનામાં રકમ દર્શાવવાની રહેશે. અને જો પોતે ધંધાના ખાતાનો ચેક લખી આપે તો એ રકમ મિત્રો બેંકના ખાનામાં લખવાની રહેશે. તો આ રીતે મિત્રો તારીખ 21માં માલિકે ₹800નું ફર્નિચર ખરીદવા માટે ધંધામાંથી ઉપાડ કરેલો જોવા મળે છે. હવે ત્યારબાદનો મિત્રો તારીખ 23નો વ્યવહાર, જેમાં એવી સૂચના છે કે આગના વીમા પ્રીમિયમ ચૂકવી આપવામાં આવ્યું. એટલે કે તારીખ 17ના રોજ જે 1000 રૂપિયા આપણે બેંકમાંથી આગના વીમા પ્રીમિયમ ચૂકવવા માટે ઉપાડ્યા હતા, હવે ખરેખર એ આગનું વીમા પ્રીમિયમ 23 તારીખના રોજ ચૂકવી આપવામાં આવે છે. તો કોઈ પણ ખર્ચ મિત્રો જ્યારે ચૂકવી આપવામાં આવે તો અહીં મિત્રો આપણે બેંકના ખાનામાંથી જે રોકડ ઉપાડી હતી એ રોકડા 1000 રૂપિયા જ અહીં ચૂકવીએ છીએ. એટલે ખરેખર આ વ્યવહારમાં રોકડેથી જ ચૂકવણી કરવામાં આવી છે. તો રોકડેથી ચૂકવણી કરવામાં આવી હોવાથી ધંધામાંથી રોકડ જાય છે, એટલે રોકડ જાય ત્યારે રોકડ મેળની જમા બાજુ તારીખના ખાનામાં મિત્રો દર્શાવેલ છે 23, વિગતમાં લખેલું છે આગના વીમા પ્રીમિયમ ખાતે, અને રોકડ ચૂકવાતી હોવાથી રોકડના ખાનામાં લખેલા છે 1000 રૂપિયા. એટલે મિત્રો આપણે બેંકના ખાતામાંથી ભલે ચેકથી રકમ ઉપાડી છે પણ ચેકથી વટાવેલી રકમ ધંધામાં તો રોકડ સ્વરૂપે જ આપણે સાચવી છે. અને આ આગનું વીમા પ્રીમિયમ ખરેખર જ્યારે આપણે ચૂકવીએ
ત્યારે રોકડેથી જ ચૂકવેલું હોય છે. જો મિત્રો આ વીમા પ્રીમિયમ કદાચ ચેકથી ચૂકવ્યું હોત તો એ વસ્તુની સ્પષ્ટ સૂચના આપણને વ્યવહારમાં આપેલી હોય છે, પણ જ્યારે વ્યવહારમાં ચેકથી કે રોકડેથી એવી કોઈ સ્પષ્ટ સૂચના આપેલી ન હોય ત્યારે આપણે એનો અર્થ એવો જ તારવીશું કે રોકડેથી રકમ ચૂકવવામાં આવી છે. તો અહીં મિત્રો વિગતમાં આપણે જે કંઈ આગનું વીમા પ્રીમિયમ ચૂકવ્યું છે એ આગના વીમા પ્રીમિયમ ખાતે અને રોકડ રકમ ચૂકવી હોવાથી રોકડના ખાનામાં 1000 રૂપિયા દર્શાવેલા જોવા મળે છે. ત્યારબાદનો મિત્રો અંતિમ વ્યવહાર છે 27 તારીખનો, જેમાં એવી સૂચના છે કે અકબરભાઈને રૂપિયા 5000નો માલ મોકલી આપવાનો ઓર્ડર મળ્યો. હવે અહીં મિત્રો જે તારીખ 27ના રોજ આપણને ફક્ત ઓર્ડર મળે છે એ ઓર્ડર આપણા માટે એક પ્રકારનો બિન આર્થિક વ્યવહાર છે અને બિન આર્થિક વ્યવહારની નોંધ આપણે નામાના ચોપડે કરતા નથી. તો અહીં મિત્રો જે બિન આર્થિક વ્યવહાર તરીકે નોંધ કરવાની નથી થતી એ વ્યવહારની અલગથી નોંધ કરવામાં આવે છે. તો અહીં મિત્રો તારીખ 27ની કોઈ હિસાબી અસર અહીં આપણા ચોપડે કરવામાં આવતી નથી. તો અહીં મિત્રો વ્યવહારો બધા પૂરા થઈ જાય છે અને ઓર્ડર મળેલ વ્યવહાર એ ખરેખર અમલમાં નથી આવ્યો એટલે એની કોઈ નોંધ કરવાની રહેતી નથી. તો અહીં મિત્રો હવે જ્યારે બધા જ વ્યવહારો સંપૂર્ણ રીતે પૂરા થઈ જાય ત્યારે રોકડ મેળના ખાતાની બાકીઓ કાઢવામાં આવે છે. તો બાકી કાઢવા માટેનો ચોક્કસ મિત્રો નિયમ એ છે કે જે બાજુનો સરવાળો વધુ થતો હોય એ સરવાળાને કુલ સરવાળા તરીકે લખી બીજી બાજુ લઈ જઈ એ બાજુની એન્ટ્રીઓ બાદ કરવાથી તમને બાકી મળે છે. તો અહીંયા આપણે મિત્રો એની એન્ટ્રીઓ જોઈએ તો રોકડ મેળની ઉધાર બાજુ જે બાજુ મિત્રો શરૂઆતની બાકી લખી હોય એની વિરુદ્ધ બાજુ હંમેશા આખરની બાકી તમારી નીકળતી હોય છે અને મોટા ભાગે જે બાજુ શરૂઆતની બાકી હોય એ બાજુનો જ સરવાળો હંમેશા વધુ થતો જોવા મળે છે. તો અહીં મિત્રો રોકડ મેળની ઉધાર બાજુ સૌપ્રથમ આપણે રોકડના ખાનાની ગણતરી કરીએ તો રોકડના ખાનામાં મિત્રો 6000, 9000, 1000 આ રીતે 3 એન્ટ્રીઓ જોવા મળે છે જેનો કુલ સરવાળો થશે 16000. તો ઉધાર બાજુના કુલ ટોટલ તરીકે આપ જોઈ શકો છો 16000 રૂપિયાની રકમ દર્શાવેલ છે. એની એ રકમને મિત્રો જમા બાજુ લાવીએ તો જમા બાજુ પણ આપ રોકડના ખાનામાં જોશો તો 16000 રૂપિયા કુલ ટોટલ તરીકે બતાવેલા છે. તો એ બધા 16000માંથી ઉધાર બાજુથી જમા બાજુ જે આપણે 16000ની કુલ રકમ લાવ્યા એ 16000માંથી ઉધાર બાજુની એન્ટ્રીઓનો સરવાળામાંથી જમા બાજુ થયેલા વ્યવહારોની એન્ટ્રીઓ આપણે બાદ કરીશું. તો જમા બાજુ મિત્રો આપ જોશો તો રોકડના ખાનામાં 3000, 1500, 1100 અને 1000 એમ અલગ અલગ 4 વ્યવહારો આપવામાં આવ્યા છે. તો 16000માંથી મિત્રો આ ચારેય વ્યવહારોની એન્ટ્રીઓ બાદ કરીએ તો ખરેખર બાકી નીકળશે 9400 રૂપિયા, જેને મિત્રો આપ જુઓ છો કે એપ્રિલ માસ છે એ 30મો મહિનો છે એટલે એની આખર તારીખ 30 આવે તો જમા બાજુ 30 તારીખ લખીને વિગતમાં લખેલ છે બાકી આગળ લઈ ગયા અને રોકડના ખાનામાં 16000માંથી ઉપરની મિત્રો તારીખ 23 સુધીની 4 એન્ટ્રીઓ બાદ કરીએ તો ખરેખર બાકી નીકળે છે 9400 રૂપિયા. તો એ મિત્રો 9400 એ રોકડ ખાતાની એપ્રિલ માસની આખરની બાકી ગણવામાં આવે છે. એ જ રીતે મિત્રો બેંક ખાનાની બાકી કાઢીએ તો ઉધાર બાજુનો કુલ સરવાળો આપ જોશો તો બેંકના ખાનાનો કુલ સરવાળો થાય છે મિત્રો 9500. એ ઉધાર બાજુના કુલ સરવાળાને જમા બાજુ લાવીએ અને એમાંથી જમા એન્ટ્રીઓ બધી બાદ કરીએ તો એની બાકી નીકળશે 3700. તો અહીં પણ મિત્રો બેંક ખાતાની આખરની બાકી ગણાશે જેને આપણે 30 તારીખના છેલ્લી તારીખના વ્યવહાર તરીકે બાકી આગળ લઈ ગયા તરીકેની રકમ બતાવી છે. તો આ રીતે મિત્રો એપ્રિલ માસના અંતે 9400ની રોકડ અને 3700ની બેંકમાં બેંક સિલક એ આગળ લઈ જવામાં આવશે. અને આગળ લઈ ગયાનો મતલબ છે એપ્રિલ પછીનો માસ છે મિત્રો મે માસ, તો એની વિરુદ્ધ અસર એટલે કે અહીં જમા બાજુ નીકળેલી બાકીને રોકડ મેળની ઉધાર બાજુ નેક્સ્ટ મંથની 1લી તારીખે એટલે કે એપ્રિલ બાદ મે મહિનાની 1લી તારીખે બાકી આગળ લાવ્યા. રોકડના ખાનામાં 9400 અને બેંકના ખાનામાં મિત્રો 3700 દર્શાવેલ
છે। તો આ રીતે મિત્રો રોકડ મેળ જે કંઈ તૈયાર થાય છે એ રોકડ મેળની અલગ અલગ બાકીઓ અહીં દર્શાવવામાં આવી છે। તો આજના આ લેક્ચરને મિત્રો અહીં સુધી રાખશું। આપને કોઈપણ પ્રકારની ડિફિકલ્ટીઝ રહેતી હોય તો આપ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી વ્યવહારની તારીખ સાથે જણાવી શકો છો, જેનો ચોક્કસ નિકાલ કરવાનો હું પ્રયત્ન કરીશ। તો આજના લેક્ચરમાં સહકાર આપવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। નમસ્તે, અસ્તુ।